ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानी। ओम श्री ललितांबिकायै नमः। આ વિડીયોમાં આપણે લલિતા સહસ્ત્રનામ સ્તોત્રના નામના અર્થોનું રસાસ્વાદનું કામ કરી રહ્યા છીએ. શ્યામાનંદ નાથના પુસ્તકના આધારે આપણે અર્થઘટન કરીએ છીએ. આગળ 67 શ્લોક સુધી આપણે 12 વિડીયોની અંદર જોયું છે. આજે 13મા વિડીયોમાં શ્લોક 68 થી 75 સુધી આપણે જોવાનો પ્રયત્ન કરશું. આગળના વિડીયોમાં પણ એના પંચબ્રહ્મ સ્વરૂપની વાત હતી. આ બધા શ્લોકોમાં પણ એ પંચબ્રહ્મ સ્વરૂપ લલિતા માતાનું જે છે એનું જ વર્ણન કરેલું છે. તો 68મો શ્લોક જોઈએ. શ્રુતિ સીમંત સિંદૂરી કૃતપાદાબ્જધૂલિકા સકલાગમ સંદોહ શુક્તિ સંપુટમૌક્તિકા. પેલું નામ છે શ્રુતિ સીમંત સિંદૂરી કૃતપાદાબ્જધૂલિકા. આખું એક નામ છે. કે છે કે શ્રુતિરૂપ સ્ત્રીના શેઠાના સિંદૂર પણ જેના ચરણોની ધૂળ સમાન છે. અર્થાત શ્રુતિનો ઉર્ધ્વ ભાગ એટલે ઉપનિષદો, એના રહસ્યાર્થો એ દેવીના ચરણોની ધૂલી સમાન છે. તેનાથી પણ દેવીનું રહસ્ય જાણી શકાતું નથી. વેદોમાં પણ બ્રહ્મ માટે કોઈ નિશ્ચય નથી થઈ શકતો. ત્યારે નેતિ એક વસ્તુનું પ્રતિપાદન કરે ને પછી આ નહીં આ નહીં આ નહીં એવું બ્રહ્મ છે એમ કરીને અટકી જાય છે. એના માટે નેતિ શબ્દ વપરાય છે. આપણે શિવ માટેનું ભજન ગાઈએ છીએ, એમાં પણ કહીએ છીએ કે નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. તો એવી રીતે દેવીનો પણ મહિમા અપાર છે કે જે વેદ અને ઉપનિષદો પણ એનું વર્ણન કરી શકતા નથી. એટલા માટે કીધું છે કે શ્રુતિ સીમંત સિંદૂરી કૃતપાદાબ્જધૂલિકા. શ્રુતિરૂપી સ્ત્રીના શેઠાના સિંદૂર પણ જેના ચરણોની ધૂળ સમાન છે એવા લલિતા દેવી. ત્યાર પછી નામ છે સકલાગમ સંદોહ શુક્તિ સંપુટ મૌક્તિકા. આ પણ આખી લાઈનનું એક જ નામ છે. એક જ શ્લોકની અંદર 2 જ નામનો આમાં સમાવેશ થયો છે. તો કે છે કે સકલાગમ સંદોહ, આગમ એટલે વેદ, તો સમગ્ર વેદોના સમૂહરૂપી છીપલાઓમાં છુપાયેલા મોતીને ધારણ કરનારી માતા લલિતા દેવી. અર્થાત વેદોના રહસ્યથી પણ ન જાણી શકાય તેવા, એટલે દેવીના પૂર્ણ સ્વરૂપને જાણી શકાતું નથી. તેથી તેઓના અર્થના રહસ્ય જે છે એને મોતી સ્વરૂપ કીધા છે. એટલે દેવીના ધર્મોનું પ્રતિપાદન કરે છે. અહીંયા કે છુપાયેલા મોતી જે છે વેદોના સમૂહરૂપી છીપલાઓમાં છુપાયેલા મોતીને ધારણ કરનારા, એના જે રહસ્ય છે એ છીપલાના મોતી સમાન છે. તૈત્તરીય ઉપનિષદમાં પણ આ બ્રહ્મને માટે એ જ વાત કરવામાં આવી છે કે યતો વાચો નિવર્તન્તે
અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી વાણી પણ પાછી વળે છે, વાણી જેને વર્ણન નથી કરી શકતી એવું આ તત્વ છે દેવીનું, જે બ્રહ્મ સ્વરૂપ છે તત્વ, એ એવું છે કે એને કોઈ વર્ણન કરી શકતું નથી, અને એ બ્રહ્મ સ્વરૂપની અહીંયા વાત કરી છે. ત્યાર પછીનું નામ છે પુરુષાર્થ પ્રદા. 4 પુરુષાર્થ છે જે જીવનના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એને આપનાર લલિતા દેવી. શ્રુતિ પ્રમાણે પુરુષનો બીજો અર્થ રુદ્ર થાય છે, એટલે એમ કહેવાય કે બ્રહ્મ વિદ્યાને આપનાર, પુરુષાર્થ પ્રદા. પુરુષનો અર્થ, રુદ્રનો જે અર્થ બ્રહ્મ વિદ્યા છે એને આપનાર, પ્રદા એટલે આપનાર, એવો બીજો અર્થ છે. ત્યાર પછીનું નામ છે પૂર્ણા. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ. પૂર્ણ બ્રહ્મનું જે સ્વરૂપ છે એ માતા લલિતા દેવીનું સ્વરૂપ છે. દેશકાળના પરિચ્છેદથી રહિત, પંચદશી અને શ્રી વિદ્યા એના સ્વરૂપનો અહીંયા બોધ કરાવ્યો છે. આપણે બ્રહ્મ માટે પણ એ જ શબ્દ વાપરીએ છીએ, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. તો એવા પૂર્ણ સ્વરૂપ માતા લલિતા દેવી. ત્યાર પછીનું નામ છે ભોગિની, એટલે ભોગવનારી. ભગવતી વિશુદ્ધ ચેતના સ્વરૂપ, દ્રષ્ટા તો છે જ, પણ જીવાત્મા સ્વરૂપ ભોગ ભોગવનાર પણ છે, માટે ભોગિની, અખિલ વિશ્વ સ્વરૂપનો બોધ અહીંયા કર્યો છે. આપણે એક શ્લોક ગાઈએ છીએ, જયંબે જગદીશ્વરી જગપરા યોગેશ્વરી યોગિની પ્રેમાધીન ભવાની માં ભગવતી ભોગેશ્વરી ભોગિની. એમાં પણ એ શબ્દ આવે છે. બીજો અર્થ એવો આપ્યો છે કે ઉલ્લેખાત્મક મંત્ર સ્વરૂપ. શ્રી ચક્રની અંદર, અચ્છા એ બીજા નામનો અર્થ છે ભુવનેશ્વરી. ત્યાર પછીનું નામ છે ભુવનેશ્વરી. તો ભુવનેશ્વરી એટલે 14 ભુવનની અધિષ્ઠાત્રી દેવી. અને ભુવનનો બીજો અર્થ જલ પણ થાય છે, જલ તત્વની ઈશ્વરી એટલે ભુવનેશ્વરી. એનો બીજો અર્થ એવો આપ્યો છે કે ઉલ્લેખાત્મક મંત્ર સ્વરૂપ. શ્રી ચક્રની અંદર જે માનવૌઘ ગુરુ વર્ણવ્યા છે એમાં ભુવનાનંદનાથ એની ઉપાસિતા વિદ્યા એટલે ભુવનેશ્વરી. એ ભુવનેશ્વરી નામ એટલા માટે આપ્યું છે. ત્યાર પછીનું નામ છે અંબિકા. સમગ્ર વિશ્વની માતા એટલે અંબિકા. આપણે અંબા એટલે માતા એવું આપણે અર્થ સમજીએ છીએ. બીજો અંબાનો અર્થ આપ્યો છે રાત્રિ. અંબા એટલે રાત્રિ. શ્રુતિમાં કીધું છે કે રાત્રિ રૂપા મહાદેવી દિવા રૂપો મહેશ્વર. અને સપ્તસતીની અંદર પણ એક રાત્રિ સૂક્ત આપેલું છે. એટલે બ્રહ્મનું વિશ્રાંતાવસ્થાનું સ્વરૂપ એટલે રાત્રિ, એટલે અંબિકા એના પરથી નામ આવ્યું છે. ત્યાર પછીનું નામ છે અનાદિ નિધના. આદિ અંત રહિત અને જન્મ અને મરણ રહિત, અનાદિ અને અનંત નિત્ય સ્વરૂપ ભગવતી છે, એ નિત્યા છે એવો એનો બોધ છે. ત્યાર પછીનું નામ છે હરિબ્રહ્મેન્દ્ર સેવિતા. વિષ્ણુ, બ્રહ્મા અને ઇન્દ્રાદિ દેવોથી પૂજાનાર. શ્રી ચક્રની અંદર પણ વિષ્ણુ, બ્રહ્મા અને ઇન્દ્રાદિ 10 દિક્પાલોની સ્થિતિ દર્શાવેલી છે. એના પ્રાકાર જે છે 15, 16, 17 અને 18 એની અંદર એ વર્ણવેલી છે. એનો આપણે જે નામ જોયા, પુરુષાર્થ પ્રદાથી જે નામ જોયા, એ બધા 59માં શ્લોકના નામ છે. આપણે શ્લોકનું પઠન કરવાનું રહી ગયું. પુરુષાર્થ પ્રદા પૂર્ણા ભોગિની ભુવનેશ્વરી અંબિકાનાદિ નિધના હરિબ્રહ્મેન્દ્ર સેવિતા. તો આપણે બધા નામનો અર્થ આગળ જોયો. ત્યાર પછી 70મો શ્લોક છે નારાયણી નાદરૂપા
નામ રૂપ વિવર્જિતા હ્રિંકારી ધીમતી હૃદ્યા હેયોપાદેય વર્જિતા. નારાયણી સનાતન પરમાત્મા શક્તિ એટલે નારાયણી. બીજો એનો અર્થ એવો થાય છે કે નારા એટલે જળ. નરથી ઉત્પત્તિ થઈ અને જળમાં વાસ, જે નારાયણ કરે છે, જળમાં વાસ કરે છે, અને એના અધિષ્ઠાત્રી દેવી લલિતા દેવી, એટલા માટે એનું નારાયણી નામ છે. ત્યાર પછી બીજો અર્થ એવો આપ્યો છે કે નાર એટલે વિજ્ઞાન, એટલે વિશેષ જ્ઞાન, શ્રી વિદ્યાના જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી, અને એટલા માટે નારદનું નામ પણ એવી રીતે પડ્યું છે કે વિશેષ જ્ઞાન આપનાર ઋષિ એટલે નારદ. ત્યાર પછીનું નામ છે નાદરૂપા, નાદ સ્વરૂપ. ઓમકાર પ્રણવ નાદ બ્રહ્મ કહેવાય છે, એટલે એને અનાહત નાદ. અનાહત નાદ એટલે જે સ્વયં પ્રગટ થયેલો હોય તે અનાહત નાદ કહેવાય, નિત્ય સ્વરૂપ. જે બે વસ્તુ ટકરાઈને જે અવાજ થાય એ આહત નાદ કહેવાય, અને પોતાની મેળે સ્વયં પ્રગટે એને અનાહત નાદ કહેવાય. તો દેવી છે અનાહત નાદ, ઓમકાર સ્વરૂપ, પ્રણવ સ્વરૂપ છે, એટલા માટે એનું નામ છે નાદ રૂપા. ત્યાર પછીનું નામ છે નામ રૂપ વિવર્જિતા, જેને કોઈ નામ કે રૂપ નથી, જે પોતે જ સર્વવ્યાપી સર્વમયી છે, તેને નામ રૂપથી ઓળખી ન શકાય. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એને કોઈ નામ નથી, એને કોઈ રૂપ નથી. ત્યાર પછીનો શબ્દ છે રિંકારી. રીમ એટલે લજ્જા, લજ્જા સ્વરૂપ, અને પોતાને છુપાવનાર. ગુપ્ત વિદ્યા, શ્રી વિદ્યા છે એ ગુપ્ત વિદ્યા કહેવાય છે, એટલે શ્રી વિદ્યાનું સ્વરૂપ છે લલિતા દેવી, એટલા માટે રિંકારી. હવે રીમ શબ્દ છે એ આપણે જોયું છે કે દેવીનો બીજ મંત્ર છે. આકાશરૂપ હકારથી પ્રકાશ, અગ્નિરૂપ રકારથી રસન, બંનેના વિમર્શ સૂચક ઈકાર અને બિંદુ સ્વરૂપ આ રીમ બીજ મંત્ર એ માતાજીનું સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારું સ્વરૂપ છે. રીમ કેવી રીતે બને છે? તો હકાર આકાશરૂપ હકાર, અગ્નિરૂપ પ્રકાશ ર, અને ત્યાર પછી એનું વિમર્શ સૂચક ઈકાર, બંનેને એક કરનાર ઈકાર એટલે રીમ બને, અને એનું બિંદુ સ્વરૂપ ઉપર લાગે એટલે બીજ મંત્ર બને. તાંત્રિક વિદ્યામાં એને દેવીનો પ્રણવ કહે છે, અને ભુવનેશ્વરી માતાનું બીજ સ્વરૂપ છે રીમ. ત્યાર પછીનું નામ પણ એને લખ્યું છે રીમમતી, એટલે લજ્જામય, સર્વ આવરણોથી પોતાને ઢાંકીને રાખનાર એટલે રીમમતી. રીમ એટલે લજ્જા, એટલે દેવી છે લજ્જા સ્વરૂપ છે. આપણે શક્રાદયના શ્લોકમાં પણ ગાઈએ છીએ કે યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. અહીંયા દેવીના અલગ અલગ એવા રૂપ જ વર્ણવ્યા છે કે જે સદગૃહસ્થોના ઘરમાં લક્ષ્મી રૂપે વસે છે, પછી જે પાપી લોકોના ઘરમાં અલક્ષ્મી રૂપે વસે છે, અને કુલધિયામ એટલે જે કૃતધિયામ એટલે બુદ્ધિશાળીને એવા જે લોકો હોય, વિદ્વાનો, એનામાં બુદ્ધિ રૂપે વસે છે. અને કુલજન શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા, અને કુળવાન લોકોના ઘરમાં દેવી લજ્જા રૂપે વસે છે, એટલે રીમમતી એટલે લજ્જામય. ત્યાર પછીનું નામ છે હૃદયા, હૃદયમાં નિવાસ કરનારી. પોતાની સુંદરતા અને કરુણાથી સર્વના હૃદયમાં દેવી વસે છે, એટલે હૃદયા. ત્યાર પછીનું નામ છે હેયોપાદેય વર્જિતા,
ધ્યેય એટલે ત્યજવા યોગ્ય અને ઉપાદેય એટલે મેળવવા યોગ્ય. તો દેવી ભગવતી માટે કશું ત્યાગવાનું નથી કે કશું મેળવવાનું નથી. એ સર્વ રીતે સ્વતંત્ર, સર્વગુણ સંપન્ન, પ્રવૃત્તિ અને નિવૃત્તિથી રહિત છે, અલક્ષણા અને અનિર્વાચ્યા છે. એવા ભગવતીનું અહીંયા નામ આપ્યું છે હેયોપાદેય વર્જિતા. ત્યાર પછી 71મો શ્લોક જોઈએ. राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणी रस्या रणत्किंकिणी मेखला. રાજરાજાર્ચિતા, રાજાઓના રાજાથી પણ પૂજવા યોગ્ય. એટલે પૃથ્વીપતિ મનુ, ધનપતિ કુબેર, મણિભદ્ર આદિ યક્ષો એ બધા વગેરેથી જેની પૂજા થાય છે એ માતા લલિતા દેવી. શ્રીચક્રમાં પણ કુબેરનું સ્થાન 14-15 પ્રાકારની મધ્યમાં આવેલું છે અને એ પણ લલિતા દેવીને પૂજે છે. એટલા માટે રાજરાજાર્ચિતા. આપણે મંત્ર માતૃકા પુષ્પમાળા સ્તોત્ર કર્યું, એમાં પણ શ્લોક આવ્યો કે રિંકારત્રય સંપુટેન મનુના ઉપાસ્યતે. મનુ જેનું રિંકારના સંપુટ વડે ઉપાસના કરે છે એવા માતાજી. તો એટલા માટે નામ આપ્યું રાજરાજાર્ચિતા. ત્યાર પછીનું નામ છે રાગની, એટલે રાણી, મહારાણી. સૌથી પહેલા શ્લોકમાં નામ આપ્યું મહારાજ્ઞી. શ્રી માતા શ્રી મહારાજ્ઞી, શ્રીમદ સિંહાસનેશ્વરી, ત્યાં મહારાજ્ઞી આવ્યું. એવું જ અહીંયા નામ છે રાગની. એટલે રાજરાજેશ્વર એવા કામેશ્વર શિવના પટરાણી, એટલે રાગની. ત્યાર પછીનું છે નામ રમ્યા. સૌંદર્યમય જેનું સ્વરૂપ છે, રમણીય સ્વરૂપ છે એવા દેવીને તમે જ્યારે જુઓ ત્યારે તમને એમાંથી સુંદરતા, લલિત નામ એટલા માટે જ છે, એનું આખું સ્વરૂપ જ લલિતામય છે. એટલા માટે કહીએ છીએ કે ક્ષણે ક્ષણે યત નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયઃ. ક્ષણે ક્ષણે જે નવું સ્વરૂપ ભાસે દેવીનું, એવું દેવીનું સ્વરૂપ છે, એટલે રમ્યા. ત્યાર પછીનું નામ છે રાજીવલોચના, સુંદર આંખોવાળા. રાજીવ એટલે એક અર્થ આપણને ખબર છે કે કમળ, કમળ જેવી આંખોવાળા. પણ રાજીવના બીજા પણ અર્થ આપ્યા છે આમાં, કે હરણ અને માછલી એને પણ રાજીવ કહેવાય છે સંસ્કૃતમાં. તો હરણ જેવી, માછલી જેવી અને કમળ જેવી એવી ચંચળ આંખોવાળા, ચંચળ અને સુંદર આંખોવાળા. બીજો અર્થ એવો આપ્યો છે કે રાજીવ એટલે રાજાની ઉપર જેનો જીવનનો આધાર હોય એવા, એટલે કે રાજાના સેવકો, ભક્તો પર દ્રષ્ટિ રાખનાર. રાજા એટલે કામેશ્વર શિવ, શિવના સેવકો એટલે શિવના ભક્તો અને એના પર દ્રષ્ટિ રાખનાર અને રક્ષા કરનાર, એવો બીજો અર્થ પણ આપેલો છે. ત્યાર પછીનું નામ છે રંજિની, એટલે આનંદ આપનાર. ભક્તો અને ઉપાસકોને શ્રી વિદ્યા દ્વારા બ્રહ્માનંદને પ્રાપ્ત કરાવનાર, એટલે રંજિની. પછી રમણી, રમણ કરનારી, એટલે ફરનારી. બ્રહ્મરૂપે સર્વ જીવોમાં રમણ કરનારી. આપણે કહીએ છીએ કે આપણો જે જીવાત્મા છે, આત્મા છે, એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. એટલે દરેક જીવોમાં દેવી વાસ કરે છે. એટલા માટે રમણી, બ્રહ્મરૂપે સર્વ જીવોમાં રમણ કરનારી. પછી રસ્યા, આસ્વાદ કરવા યોગ્ય, ચાખવા યોગ્ય. બ્રહ્મ માટે એમ કહેવાય છે, તૈત્તરીય ઉપનિષદમાં પણ કીધું છે કે રસો વૈ સહ. બ્રહ્મ જે છે એ અમૃતમય રસનો ભરેલો એનો જે સાગર છે એ બ્રહ્મ છે. બ્રહ્મનો આનંદ જે છે એ પણ રસમય હોય છે. એમાં તમે એક વખત ડૂબો બ્રહ્મરસમાં, પછી તમને જીવનમાં બીજું કાંઈ કરવા યોગ્ય ન લાગે અને તમારો જીવનનો બેડો પાર થઈ જાય. આપણે ભજનો પણ એવા સંતોએ આપ્યા છે
कि राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए, राम रस ऐसो है मेरे भाई. એટલે એ રામરસની, એ બ્રહ્મરસની વાત કરી છે. એ રસ આપનાર, બ્રહ્મ વિદ્યાને બ્રહ્મમાં આનંદ કરાવનાર એવા લલિતા દેવી. ત્યાર પછીનું નામ છે રણત કિંકિણી મેખલા, ઝંકાર કરતી અને ઝીણી ઝીણી ઘૂઘરીઓ વાળો કંદોરો ધારણ કરનાર. એટલે આપણે આગળ જોયું નાદ રૂપા, નાદ સ્વરૂપા, ભગવતીનું જે નાદ સ્વરૂપ છે એનું અહીંયા વર્ણન છે કે રણત કિંકિણી મેખલા, એણે ઝંકાર કરતી ઝીણી ઝીણી ઘૂઘરીઓ વાળો કંદોરો ધારણ કર્યો છે. ત્યાર પછી 72મો શ્લોક જોઈએ. રમા રાકેન્દુ વદના, રતિ રૂપા રતિ પ્રિયા, રક્ષા કરી રાક્ષસગ્નિ, રામા રમણ લંપટા. રમા, રમણ કરનારી. આગળ જેમ આપણે જોયું રમણી, એ જ રીતે અહીંયા લક્ષ્મી સ્વરૂપ ચંચળ, લક્ષ્મીનું સ્વરૂપ ચંચળ છે, એ એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા, એટલા માટે રમા. વાગ્દેવતા સરસ્વતીને પણ રમા કહે છે અને એની વિજ્ઞાન શક્તિ પણ છે, એને પણ રમા કહે છે. એટલે રમા લલિતા દેવીનું નામ આપ્યું છે. ત્યાર પછીનું નામ છે રાકેન્દુ વદના, પૂર્ણચંદ્ર સમાન વિકસિત. રાકા એટલે ચંદ્ર, રાકા ઇન્દુ એટલે પૂર્ણિમાનો ચંદ્ર, એના જેવા સુંદર મુખવાળા, 16 કળાએ સંપૂર્ણ ખીલેલા. એવું આધ્યાત્મિક એનું રહસ્ય એમ કે છે કે કલાઓના રહસ્ય જ્ઞાનનો એમાં બોધ છે કે સંપૂર્ણ કલા બધી દેવીની, 64 કલા, ચતુષ્ષષ્ઠી કલામયી દેવીને કીધા છે અને એ બધી જ કલાઓ એની અંદર રહેલી છે. બીજું અહીંયા એમ કે છે કે રમા રાકેન્દુ વદના, આ બંને નામ જે છે એ શ્રીમ બીજ મંત્રના દ્યોતક છે. એટલે રમા એ શ્રી બીજ અને પૂર્ણચંદ્ર બિંદુથી યુક્ત, ઉપર બિંદુ લાગે એટલે શ્રીમ થાય, તો એ શ્રીમ બીજનું દ્યોતક છે આ બે નામ, રમા રાકેન્દુ વદના. ગુઢાર્થ બધા એના જોઈએ તો આખા અલગ જ આવે. આપણે નોર્મલ અર્થ જોઈએ તો રમા રાકેન્દુ વદના એટલે આપણે સમજીએ કે પૂર્ણચંદ્ર સમાન મુખવાળા, પણ અહીંયા પછી એનો આ બધા વિદ્વાનોએ તર્ક કરીને એના નામનો ગુઢાર્થ આપ્યો, એ આપણે સમજીએ કે શ્રીમ બીજનું દ્યોતક છે બંને નામ. ત્યાર પછીનું નામ છે રતિરૂપા, રતિરૂપ. રતિ એટલે કામદેવના પત્ની, કામ અને કામેશ્વરની પત્ની. શિવને કામેશ્વર કહે છે, એટલે કામેશ્વરના પત્ની એટલે રતિરૂપા. એટલે આ અહીંયા જે કામ કલા અર્થાત ક્લીમ બીજરૂપ છે. રતિ એ ક્લીમ બીજરૂપ છે. રીમ બીજ આવ્યો આગળ, પછી શ્રીમ અને ક્લીમ, એટલે આ બધા બીજ મંત્ર પણ આ નામોની અંદર સમાયેલા છે એવું બતાવવા માંગે છે. તો આ રતિરૂપા નામ જે છે એ ક્લીમ બીજરૂપ છે. ત્યાર પછીનું નામ છે રતિપ્રિયા, રતિની પ્રિય. રતિ જેને પ્રિય છે તે. કામદેવનો એણે ઉદ્ધાર કર્યો છે, કામદેવને ફરીથી નવજીવન આપ્યું છે, એટલા માટે એ રતિના પ્રિય દેવી છે, એટલા માટે રતિપ્રિયા. ત્યાર પછી રક્ષા કરી, રક્ષણ કરનાર. અને રક્ષા એટલે આપણે ભસ્મને પણ રક્ષા કહીએ છીએ. ઘણી વખત યજ્ઞમાં ગયા હોય તો એમ કે યજ્ઞની રક્ષા લઈ લો. રક્ષા એટલે રાખ. તો એક અર્થ એવો છે કે રક્ષણ કરનાર, અને બીજો શબ્દ છે ભસ્મ કરનાર, બીજો અર્થ છે ભસ્મ કરનાર. એટલે આમાં દેવીનું સૃષ્ટિનું રચના અને સૃષ્ટિનો સંહાર એ બંને ભાવ એમાં બતાવ્યા છે કે રક્ષણ કરનાર અને ભસ્મ કરનાર. રક્ષા કરીમાં બંને અર્થ આવી ગયા. ત્યાર પછીનું નામ છે રાક્ષસ અગ્નિ, રાક્ષસને મારનારી, દૈત્યોની યોનિઓનો નાશ કરનારી. દૈત્ય કોને કહેવાય તો કે છે અમાનુષી અને અત્યંત ક્રૂર કર્મ કરનાર, જે દુષ્ટાત્માઓ હોય એને રાક્ષસ કહેવાય.
તો એવા રાક્ષસોને મારનાર. આપણે દુર્ગા સપ્તસતીમાં જોયું છે કે મહિષાસુર, ચંડમુંડ, રક્તબીજ, શુંભ નિશુંભ એ વગેરે અસુરોને દેવીએ માર્યા છે, એનું જ એમાં વર્ણન છે. બીજો અર્થ એવો પણ લઈ શકાય કે ભક્તના આસુરી ગુણો જે છે એનો નાશ કરનાર. જીવની અંદર દૈવી અને આસુરી બંને ગુણો ભરેલા હોય, એમાંથી એના આસુરી ગુણોનો નાશ કરી અને એનો આધ્યાત્મિક ઉદ્ધાર કરી અને એને બ્રહ્મ વિદ્યા તરફ શ્રી વિદ્યા દ્વારા વાળે, એટલા માટે એને રાક્ષસ અગ્નિ કીધા છે. બીજો શબ્દ છે રામા, એટલે સુંદર સ્ત્રી. લક્ષ્મી, રામ એટલે આનંદ આપનાર, રામા એટલે એનું સ્ત્રીલિંગ સ્વરૂપ, આનંદ આપનાર સુંદર સ્ત્રી. ત્યાર પછીનું નામ છે રમણ લંપટા. રમણ અર્થાત સંભોગ ક્રીડાની લાલસા કરનાર, એટલે દેવીનું આમાં લીલામય અને ઈચ્છા શક્તિવાળું સ્વરૂપ બતાવેલું છે. ત્યાર પછી 73મો શ્લોક જોઈએ. કામ્યા કામ કલા રૂપા કદંબ કુસુમ પ્રિયા કલ્યાણી જગતી કંદા કરુણા રસ સાગરા. કામ્યા એટલે કામના કરવા યોગ્ય, જેને મેળવવાની ઈચ્છા થાય તે, અર્થાત પરમ તત્વ જાણવાની કોને ઈચ્છા ન થાય, એટલા માટે ઈચ્છા કરવા યોગ્ય એવું દેવીનું નામ છે. બીજું, કૃષ્ણ પક્ષની દ્વાદશીના સૂર્યને પણ તાંત્રિક સંજ્ઞામાં કામ્યા કહેવાય છે. એટલે પરમ તત્વ એવું છે કે જેને જાણીને બીજું બધું જાણી શકાય. મુંડકોપનિષદમાં એક એવો સૂત્ર છે કે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતુમ ભવતી. એક એવું તત્વ છે બ્રહ્મ, કે એને જાણીને તમે જગતનું બધું જ જાણી શકો છો, પણ એને જાણવું જ બહુ અઘરું છે અને એ ત્યાં સુધી પહોંચવું એના માટે ખૂબ જ તપ અને ખૂબ જ મહેનતની જરૂર પડે છે. ત્યાર પછીનું નામ છે કામ કલા રૂપા. કામ એટલે કામેશ્વરની કલા, શક્તિ સ્વરૂપ. કામેશ્વર શિવની શક્તિ એ દેવી છે, એટલા માટે કામ કલા રૂપા. પછી કામાખ્યા ભગવતી જે છે, નીલ પર્વત પર જેનો વાસ છે કામાખ્યા ભગવતીનો, એ પણ કામકલા સ્વરૂપ કહેવાય છે. ત્યાર પછીનું નામ છે કદંબ કુસુમ પ્રિયા. કદંબ પુષ્પો જેને પ્રિય છે તે. આપણે આગળ પણ નામ જોઈ ગયા. કદંબ મંજરી યુક્ત કર્ણપુર મનોહરા. કર્ણપુર જેના કાનના આભૂષણ કદંબ કુસુમના છે. તો કદંબને અહીંયા બીજો પણ અર્થ આપ્યો છે કદ અંબ ઉપાધિ, એટલે શક્તિ સમૂહ. જે શબ્દ તન્માત્રા છે દેવીની, અને શક્તિ સમૂહની જે માતૃકાઓ જે છે સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે, એ એના પ્રિય દેવી, એટલા માટે નામ છે કદંબ કુસુમ પ્રિયા. ત્યાર પછીનું નામ છે કલ્યાણી. કલ્યાણ કરનાર, મંગળ સ્વરૂપ, શુભ વાણી બોલનાર. અને મલયાચલમાં કલ્યાણી માતાનું મંદિર પણ છે, એવું પણ પદ્મપુરાણમાં બતાવેલું છે. ત્યાર પછીનું નામ છે જગતી કંદા. જગતનું મૂળ સ્વરૂપ, જેમાંથી જગતની ઉત્પત્તિ થઈ છે તે દેવીને આદ્ય શક્તિ એટલા માટે જ કીધા છે, તે જગતનું આદ્ય સ્વરૂપ છે. ત્યાર પછીનું નામ છે કરુણા રસ સાગરા. કરુણા રસના સાગર સમાન, સૌથી વધુ અત્યંત કરુણામયી એ દેવી લલિતામયીનું સ્વરૂપ છે. શત્રુઓ અને અભક્તો પર પણ એ કરુણા કરે છે. કોઈ પણ જ્યારે દેવ કે દેવી એ પોતે કાર્ય કરે છે ત્યારે
એના ભક્તોની ઉપર તો કરુણા કરે જ છે, પણ શત્રુઓ અને અભક્તો પર પણ એ કરુણા કરે છે. આપણે રામાયણની અંદર પણ જોયું કે રામ જે છે એ અસુરોને બધાને મારે છે, તો રામના હાથે અસુરો મરે તો એની ગતિ સારી થાય છે, એવું એની અંદર બતાડેલું છે. એટલે ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે પણ એ અસુરોનો તો ઉદ્ધાર જ કરે છે. એવી રીતે દેવીનું પણ અહીંયા છે કે અભક્તો પર પણ કરુણા કરે છે. એના માટે દુર્ગા સપ્તસતીમાં આપ્યું છે, વૈરીસ્વપી પ્રકટિતૈવ દયાત્વયેથમ કેનોપમા ભવતુ તેસ્ય પરાક્રમસ્ય. એ આપણે શ્લોક બોલીએ છીએ એની અંદર એ જ ભાવ આવે છે કે વૈરી ઉપર પણ તમે કરુણા કરો છો. ત્યાર પછી 74મો શ્લોક જોઈએ. કલાવતી કલાલાપા કાંતા કાદંબરી પ્રિયા વરદા વામનયના વારુણી મદવિહ્વલા. કલાવતી, કલામય, પૂર્ણ કલા, સંપૂર્ણ કલા સ્વરૂપ. આગળ પણ આપણે બધું જોઈ ગયા, રમા રાકેન્દુ વદનામાં ને એમાં પણ કે સંપૂર્ણ કલામય દેવીનું સ્વરૂપ છે. ત્યાર પછીનું નામ છે કલાલાપા. કલા એટલે સુંદર આલાપ, મધુર આલાપ કરનારા. કલા આલાપા એટલે મધુર આલાપ કરનારા. અંતરનાદનો જે મધુર ધ્વનિ, જે અનાહત નાદ આપણે જે કીધું, એ જે દેવી કરે છે, જે યોગીઓ જેને સાંભળવા માટે સક્ષમ હોય છે, એવો બ્રહ્મનાદ કરનાર. પછી કાંતા, કમનીય અને સુંદર સ્ત્રી, એને કાંતા કહેવાય છે. કમ, બીજો અર્થ છે કમ એટલે બ્રહ્મ, એટલે બ્રહ્મ એ સિદ્ધાંત છે જેનો, તે એટલે બ્રહ્મરૂપિણી, એવો અર્થ બીજો છે. અને એક અર્થ બીજો એવો પણ આપ્યો છે, કૃષ્ણ પક્ષની એકાદશીને પણ કાંતા કહેવાય છે. ત્યાર પછીનું નામ છે કાદંબરી પ્રિયા. કાદંબરી નામની મદિરા જેને પ્રિય છે તે. બીજો કાદંબરીનો અર્થ કોયલ પણ થાય છે અને સરસ્વતી પણ થાય છે. અને કદંબ ફૂલોથી બનેલી વસ્તુઓ એ પણ એનો કાદંબરીનો અર્થ છે. એટલે કદંબ એટલે પ્રલય કાળે જેનો વિનાશ થાય છે તે વિશ્વ અને વિશ્વ ક્રીડાની પ્રિયા, એવા કાદંબરીના એટલા બધા અર્થ આપ્યા છે. એટલે કાદંબરી પ્રિયા. પછી ત્યાર પછીનો નામ છે વરદા, વરદાન આપનાર. સર્વશ્રેષ્ઠ વરદાન જીવ માટે મોક્ષ છે અને એવા મોક્ષને આપનાર એટલે વરદા. પછી વામનયના, શ્રેષ્ઠ સુંદર આંખોવાળા. બીજો અર્થ થાય છે વામ એટલે શિવ, શિવ જેનું નયન છે તે. શિવ એટલે કાલ દ્વારા વિશ્વને જોનાર અને વામ માર્ગને દર્શાવનાર. વામ માર્ગ જેવો પણ એક માર્ગ છે જે કર્મજન્ય જે ફળ મળે એની અંદર એને વામ કહેવાય છે. એવા કર્મફળને આપનાર એટલે વામનયના. ત્યાર પછીનું નામ છે વારુણી મદવિહ્વલા. વારુણી પણ એક પ્રકારનો મદ્ય જ છે, દારૂ. ખજૂરના રસમાંથી જે બને તે વારુણી કહેવાય અને એનાથી આનંદ પામનાર. વિહ્વલા એટલે આનંદ પામનાર. બીજો અર્થ છે વરુણ એટલે જળ, એટલે એની દેવી એટલે વારુણી. અને અમૃતપાનના આનંદથી વિહ્વળ, એવો 2-3 એવા અર્થ આપેલા છે વારુણી મદવિહ્વલા. ત્યાર પછીનો શ્લોક જોઈએ. વિશ્વાધિકા વેદ વેદ્યા વિંધ્યાચલ નિવાસિની વિધાત્રી વેદ જનની વિષ્ણુ માયા વિલાસિની. વિશ્વાધિકા, વિશ્વથી શ્રેષ્ઠ, રુદ્રથી શ્રેષ્ઠ, 5 ઈશ્વરોથી પણ અધિક. વિશ્વ શેમાં સમાયેલું છે એ બધું બતાવે છે કે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઈશ્વર અને મહાદેવ એ બધા દેવોથી પણ જે શ્રેષ્ઠ છે. સમગ્ર વિશ્વની અંદર શ્રેષ્ઠતમ, શ્રેષ્ઠતર જે છે એ
દેવી છે, એટલા માટે વિશ્વાધિકા. ત્યાર પછીનું નામ છે વેદ વેદ્યા, વેદોથી જ જાણી શકાય તેવા. ચિંતામણીના જે 4 દ્વાર છે એ અને વેદ જ છે. વેદ ને ચિંતામણીના 4 દ્વાર સ્વરૂપ કીધા છે અને તેનાથી જ તેમાં પ્રવેશી શકાય છે. ચિંતામણી એટલે બ્રહ્મ. બ્રહ્મને જાણવા માટે વેદનો આધાર લેવો પડે છે, એટલે વેદ વેદ્યા. દેવીને જાણવા માટે પણ વેદનો આધાર લેવો પડે છે. એક તરફ એમ કે છે કે વેદથી પણ જે જાણી નથી શકાતા એવો એનો મહિમા છે, અને અહીંયા કે છે કે વેદ વડે જ એને જાણી શકાય છે. ત્યાર પછીનું નામ છે વિંધ્યાચલ નિવાસિની, વિંધ્ય પર્વત પર રહેનાર. ત્યાર પછીનું નામ છે વિધાત્રી, વિશ્વનું પાલન કરનાર, વિશ્વને ધારણ કરીને રાખનાર. વિધાતા બ્રહ્મા અને એની શક્તિ એટલે વિધાત્રી. આપણે કાંઈ પણ જીવનમાં ઘણાનું બનતું ન હોય, કોઈને પાત્ર સારું ન મળતું હોય, છોકરા કે છોકરીને, ત્યારે આપણે એમ કહેતા હોય કે જેની વિધાત્રી ઉતાવળી થશે ત્યારે એના યોગ્ય પાત્ર એને મળી રહેશે, તો એ વિધાત્રી શક્તિ. ત્યાર પછીનું નામ છે વેદ જનની, વેદોની માતા. વેદોને ઉત્પન્ન કરનારી મહાન શક્તિ એટલે પરાવાક શક્તિ. જે પરાશક્તિ, વાક શક્તિ, નાદ બ્રહ્મ એ જે છે એ બધું દેવી સ્વરૂપ છે. વેદોને ઉત્પન્ન કરનાર પણ દેવી જ છે, વેદ જનની. એવી રીતે ગાયત્રી માટે પણ એને વેદ માતા ગાયત્રી કહેવાય છે, અને ગાયત્રી એ પણ લલિતા માતાનું જ સ્વરૂપ છે, આગળના નામોમાં આવશે જ. તો વેદ જનની. ત્યાર પછીનું નામ છે વિષ્ણુ માયા, વિષ્ણુની માયા. બ્રહ્મની શક્તિ અર્થાત વિષ્ણુ અર્થાત પાલન કરનાર, અને એની ગુણમયી મહાશક્તિ. વિષ્ણુ જે જગતનું પાલન કરે છે તો એમાં એ યોગ માયાનો આધાર લે છે, અને એમાં એના 3 ગુણ વડે આખા વિશ્વનું પાલન ને સર્જન ને બધું કરે છે. જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો હતો ત્યારે પણ એને યોગ માયાનો આધાર લઈને જ યોગ માયાને કહેવું પડ્યું કે તમે અહીંયા આવો નંદને ઘેર જન્મ લઈને. અને એવી રીતે કંસને પોતે ભૂલાવામાં નાખે છે અને કૃષ્ણને ગોકુળમાં મૂકી આવે છે, ને યોગમાયા પછી એને જ્યારે મારવા જાય છે કંસ, ત્યારે એ આકાશમાં ગમન કરી જાય છે અને કહે છે કે તને મારનારો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. તો ત્યાં પણ એને યોગમાયાનો આધાર લીધો હતો. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું છે કે દૈવી હે સા ગુણમયી મમ માયા દુરત્યયા. તો એ જે માયા છે એ વિષ્ણુ ભગવાનની માયા સ્વરૂપ એ લલિતા દેવી છે. ત્યાર પછીનું નામ છે વિલાસિની. વિલાસ એટલે ભોગ કરનારા. દેવીને ભુક્તિ અને મુક્તિ બંને એનામાં રહેલા છે. આ આગળ પણ આપણે જોયું કે ભોગિની ભુવનેશ્વરી. એટલા માટે અહીંયા વિલાસિની નામ આપ્યું છે, વિલાસ કરનાર, ભોગ કરનાર. બીજો અર્થ આપ્યો છે વિલ એટલે રંધ્ર, એટલે બ્રહ્મરંધ્રમાં રહેનારા એટલે વિલાસિની. તો અહીંયા સુધી આપણે 75 શ્લોકનું પઠન કર્યું. હવે આગળના શ્લોકોનું આપણે બીજા વિડીયોમાં જોશું. ત્યાં સુધી અહીંયા વિરામ લઈએ. જય મા લલિતા, જય હાટકેશ, જય અંબા.